તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટ કર્યો છે શેઠ 6 વાગ્યાના ટાઈમે, અને એ ખેતરમાં, કારણ કે ગઈકાલ તો આપણે ચાલુ વિડીયો હતા નાઇટમાં, એટલે આખો દાડી ઊંઘી રહ્યા હતા. અને હવે ફ્રી થવા માટે આવ્યા છીએ ખેતરમાં. અને આ તો જોઈ લો, ખેતરમાં સૃષ્ટિ આવી ગઈ. એ સૃષ્ટિકા હસી હસી. અને ભણી ના પાડી તો હેડી જવા હોય કોઈ કરવા ભાઈ. હા આમ તક જ્યાં લેડો મારી જોડે તરત આવી જાય, મારી જોડે તો તરત આવી જાય. બસ સુઈ જઈ આવી તો ટાટા કહી દે જતા ને જતા રે ટાટા કહી દો. હડો તમે તો જોઈ લો, અમારે છે ને હવે રોડનું કામકાજ ચાલુ કરી દીધું હોય, એટલે હવે ટૂંક સમયમાં રોડ બની જાય, ફર્નિચર પટી જાય, પછી રહેવા આવવાનું તૈયારી. ઓકે, જોઈ લો આ ટાઈપનું લોકેશન મસ્ત લાગે. બીજું કે મેં ઝાડ વધારે વાયા છે, કારણ કે ઝાડ મને બધાને બહુ જ ગમે. જો બધે એ તો મોટા થાય ને એટલે મસ્ત લાગશે નહીં સૃષ્ટિકા? સૃષ્ટિના લઈને ફરીને બ્લોગ બનાવવાનો હતો. જો વાઘોબાનું ગાર્ડન, પાણી થોડું ઓછું પડે, પાણી છોટવાનું હોય. ચાલો જોઈ લઈએ ઘરમાં ગયા ના પૂરા શાંતિ. કિચન છે, ફોન કરજી. કિચન છે. હલો. તો વાઘુબાના ઘરમાં છે ને આટલું કામ હજુ થયું છે, બહુ ટાઈમ નહીં લાગે. આમાં તો કોમ થયું ફટાફટ થયું, પછી બંધ પડ્યું. વાહ, હા લગન છે ને એમને અમારે જ છે, એટલે વાંધો નહીં. છે ને મસ્ત તારા ઘર ફરી ફરીને વિડીયો બનાવવાનો હોય. સૃષ્ટિકા તારા જોડે ફરી ફરીને વિડીયો બનાવવાનો હોય. તો પેલા જીસીબીનું કામ ચાલુ હોય, અને જહલ નિમાન સંધ્યાન ભરત છે બધા કરે ખબર. બગીચામાં પેલું વધારાનું હોય ને ઉખાડે. એ નિમા, એ નિમા આવી રહ્યા ઝોપા ઉપર વાપરતા નહીં. તો હડો હવે તો તાળું મારેલું હોય. અને બીજું કે આપણે ઘરમાં સોફા મસ્ત બની ગયા. જો કદાચ તાળું ના માર્યું હોય ને તો બતાડું. પણ તાપ લાગે થઈ જાય બરાબર, થોડી બાપડી તાપ લાગે. તાળું ના હોય તો હો આવું આવું. આ તાળું તાળું મારેલું હો, ખોલો કે તો કના જોડે ઘર ધણી નાલ દીધી તો વાય તાળું મારેલું હોય ને કર બતાવ મસ્ત અંદર કમ્પ્લીટ થઈ ગયું. સોફા વોફા બધું બને. ઓકે, આ રીતે પડાય તો જોઈ લો. હોય કદાચ પાણી ચાલુ હોય ને તો પાણી પાઈ નાખે. એ નિમા, એ નિમા ભરી દીધી. ઓય ઓય સૃષ્ટિ બોલાવે. જહાલ છે તો નહીં આવતી. જહાલ તો આવે કરી જોઈએ. ચાલુ જ છે પાણી ફૂલે ફૂલ. વધારાનું ઘાસ અમારે ખાસું થઈ ગયું હોય, બધું ખેડવું પડશે. સૃષ્ટિકા, એ સૃષ્ટિકા પાણી ચાલુ થયું. થોડો ઘણી વાર પાણી છોડવું હવે, અને પછી પેલું બાજ પેલા ભાગમાં જવું. તો નીચે ગાર્ડનમાં પાણી છોટીને હવે ઉપર આવ્યું હોત તો ઘણા દાડે જોયેલા નીચે મસ્ત પાણી છોટીને આવતો રહ્યો. કારણ કે જેટલું પાણી વધારે પાઈએ ને એટલું મસ્ત લીલું થઈ જાય. અને હજુ સ્વિમિંગ પુલ કહેતા હતા ને બની ગયો જોઈ લો. હોમ નહીં હજુ, અને ભરી દીધો આપણે, નાવાનું ચાલુ કરી દીધું, પણ બોર્ડરનું કામ ચાલુ કર્યું. મસ્ત બન્યું.
નહીં સૃષ્ટિ છે આજ મારા જોડે આવી ગઈ છે હવે. અને અમારા ઘર પાછળ આવી છે ગુંદી. જોઈ લો જેવા ગુંદા આવ્યા. આ ગુંદા જેને ખાતા હોય ને એ કહેજો, કારણ કે અમે તો રૂની ક્ષેત્રો આવતા ને પાણી એ બહુ હતા અમારે તો એ કારણે બહુ ખાતા હોય. કારણે આવ્યો કેટલા વાર જઈએ ઉનાળામાં જ આવે ખાવાથી તરફ વધારે લાગે. નહીં સૃષ્ટિ નહીં ભાઈ તે નહીં ખાતા હોય મજા આવે. જતા ખવડાવું બેહાર બેહાર નહીં પડે. હું પકડી રહ્યો છોકરી. ચલો બીક લાગે લે આ લે. નહીં ખાવું કોઈ નહીં ના ખાવું. તો હડો બધા બધું ને છે 10 છોકરા રમે કણ. અને બાઇક લીધા વગર આવ્યો હું. આજે હેરાન છે જબ્બર બાઇક, કારણ કે મારા બાઇકમાં પંચર હતું. પછી પાર્લરથી બીજું બાઇક લીધું એ ચાલુ ના થયું. વળી પાછું ત્રીજું બાઇક લીધું એ વચ્ચે પેટ્રોલ પૂરું થઈ ગયું. એને પેટ્રોલ પૂરું આવ્યું એટલે પાછું ચાલુ ના થયું. એ પાછું મેલ્યું. પાર્લરથી બીજા માણસને બોલાવ્યો અને એ મને લેવા આવ્યો. પેલા બે વચ્ચે રમતે સૃષ્ટિ આવડતી ગયા આવડતી છે તારી આવડતી છે. હા કોણ હા જો ઓળખી જો અહીં પણ ઓય એવું દુઃખ છે તારે. હા બોલાવ બોલાય કેવા ઓળખી યાર. હા નેચે તો પેલા ઉપર આવે. હેડે 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 આપણે જઈએ. હેડ થોડી બાપડી બપોરાની હોય છે ભાઈ ને ઘેર વાપરી હોય. એ નેચે હેડ હું નેચે આવું કારણ કે હજુ એ 10 નેચે રે. આ ધાબાની બોર્ડર નાસી નહીં સીડીની કઠેડો બાકી છે એટલે વાન નહીં ચડવા દેવા. આ તો કાઢે ઓછી છે કોણ હા બોલાવે. તો જોયેલો દષ્ટિ હોય નેચે છે અને સૃષ્ટિ એને હોય બોલાવા. બોલાવજો સૃષ્ટિ કા બોલાય બોલાય કારણ કે કઠોળ નહીં બીક લાગે. ઉદાહરણ હું નેચે આવું છું. દષ્ટિ મોનથી નહીં માર ખાય. આપણે બોલાવી એમ ગુંડા ના જોયું હોય તે હડો એ છોકરી ઉધર ચોડો જઈએ. જો પડે ને રડવડ રડવડ ભૂતાય ભૂત અરે જો રાજી તો પાડે ને ઓય ભણે એ ભણે આ કમળ વાગજે વાસ કે આ હમુરથી મોના ભણે પંચોથી આબા દઉં હું બસ. હા એ હાય હું દસ્ટ હું કીધું એ તો મારે ઓ તારી કહી દો હમણાં તને બાપાને કહી દો. નહીં મારી હેડ હેડ નહીં મારી ભણી મારું હા બસ મારી વાક્ય બકા એ તો પેલી દસ્ટીને પાડતે ખાલી મારી બસ બોલાઈ ગયા. હા દસ્ટી આમ તાક ગયા આ ભણી નહીં હારી મારા નહીં ગોડી હે ને એ જુસીબી આવ્યું જો તમારા ઘરે આવીએ રોધેલું પડ્યું ખાઈ રહો હો. પેલા નિમાવાનું હોય બોલાય તો અમારા બાજુમાં તો આ દ્રષ્ટિ એવાનું ઘર જુઓ અમારું તો કનું હતા હા દ્રષ્ટિ એ આવી જો પાડે હમણાં એ તને ના લઈ ગઈ બોલાય દ્રષ્ટિ બોલાય દોડ તમે પેલા ભાગમાં જવું હવે. તો સૃષ્ટિને પાછળ ખેતરમાં હાલીને હવે આવી ગયો છું હું ભાઈ માતાજીના મંદિરે, કારણ કે આરતી કરવાની છે મારે બરાબર. આરતી કરીને પછી નીકળું, કારણ કે બધા આવીને વહેલા જતા રહ્યા એટલે હવે આરતી કરીને જાઉં. વડીલો ના પાડી કીધું હું શું તે આરતી કરી નાખું. ઓકે તો માતાજીના દર્શન કરી દેજો ને. અને કેમેરામેન નહીં એટલે આરતીનો વિડીયો તો હું નહીં બનાવી કહું આરતી કરવાની એટલે. ઓકે તો આરતી કરીને પછી ઘરે નીકળીએ.